પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે 3 બાળકોના મોત નીપજ્યા છે, જેમાં શહેરા તાલુકાના ડોકવા ગામે 8 વર્ષના અક્ષયને ભેદી વાયરસ ભરખી જતા પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ। તો આવો જોઈએ એક રીત। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામ ડુંગર ફળિયામાં રહેતા એક નાનકડા પરિવાર હસતું રમતું અક્ષય નામનું બાળક જે બીજા ધોરણમાં અભ્યાસ કરતું હતું, તેને મોડી રાત્રે ઠંડી લાગવા માંડી અને તાવ આવી ગયો। ત્યારબાદ સવારે ખેંચાવ પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે શહેરા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યાંથી ગોધરા રિફર કરવામાં આવ્યો। જોકે બાળકની સ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા રિપોર્ટ માટે બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન 8 વર્ષીય બાળક અક્ષયનું મોત નીપજ્યું હતું। જોકે બાળકનું ભેદી વાયરસના કારણે મોત થયું હોવાને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લઈ ભેદી વાયરસ વકરે નહીં તે માટે સેમ્પલો તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે। તમારા બાળકને શું થયું હતું અને કેવી રીતના તેને દવા કરવામાં આવીને શું છે? ડોકવા ગામ હતું, સ્કૂલમાં જતો તો ડુંગર ફરી અને લખવા વાંચવાનો પહેલો નંબર હતો। તો સવારમાં મીટિંગ હતી એટલે એની હંગાત જ જેલી અને હંગાત આવી અને સાંજે ખાધું, રમ્યો, મસ્તી કરી અને ભાઈ જોડે ટીવી જોઈ 10-11 વાગ્યા લગીને પછી રાત્રે સૂઈ ગયો। પછી 3 વાગે આમ ઠંડી ને ઝાડાને એવું ચાલુ થઈ ગયું। પછી સવારમાં મેં કીધું દવાખાને લઈ જઈએ બેટા, તો ભુવાજીને તઈ લઈ જાઓ, ત્યાંથી શેરા લઈ જાઓ। શેરા કે મગજનો તાવ હે, અહીંથી ગોધરા લઈ જાઓ। ગોધરાવાળા કીધું કે આમ પાણી ભરાઈ ગયું મગજમાં, એમ કરીને બરોડા લઈ જાઓ। તો બરોડા અમે લઈ ગયો ઓક્સિજન પર, તઈ લીજીને ઓક્સિજન મેલે અંગીસરો મૂકે, બધું લોહી ખેંચીને શરીર કારું મેં કરી નાખેલું। એને બોલાતું નહોતું, કમ જોવાતું નહોતું। અમે પૂછ્યું તા કે એ તો કોમામાં જતો રહ્યો એમ। તો અમે કીધું કેટલા દિવસે આવશે? તા કે આવી જાય તો અઠવાડિયામાં, કે મહિનો લાગશે એમ। તો પછી કે અંદર ઓલ પાડવો પડે, પાછળથી એમ પાઇપ નાખવી પડશે, મગજનું પાણી થઈ ગયું તો ખેંચવું પડશે। એક રાતમાં કેવી રીતે પાણી થઈ જાય? પછી અમે કીધું કે સારું, અમારો છોકરો સારો તો થઈ જશે ને ગમે તેમ કરી, એમ કરીને અમે રજા આલી અને સહી કરી। તેમણે ઓલ પાડીને થોડી વાર એને કે મોટો ઓલ પાડવો પડે એમ કરીને કાતરેથી કાપીને હવે હું કર્યો મને જોવા ના દીધું અને બાયણે મોકલી દીધી। તોય હું અઠેરીને જોઈ રહી તા તો બધી કાતરો હાતરો લોહીવાળું હતું। પછી પાછી આવીને પછી જોઈ તા તો કશું નહોતું। પછી તો એમ કીધું કે ટકા ઓછા થઈ જતા, કે જીવે હે હજુ જીવે હે એમ કરી અને મને રાત સુધી રવા દીધી। આખો દિવસ ને રાતે 12-1 વાગે મને રજા આલી। ત્યાંથી ફાઇલ બાઇલ કશું જ ના આલ્યું। ફોટો હતો એનો એક્સરો પાડેલો, એક્સરો અમે લઈને આવતા ને તે હાથમાંથી ખૂંચાટી લીધો નસે, તાકી જરૂર નથી તમારે એમ કરીને મને રજા આપી દીધી। કેટલી ઉંમર હતી તમારા છોકરાની? કેટલા છોકરા છે તમારા? મારે 2 છોકરા, એક 7માં ભણે ને 8 વર્ષની ઉંમર હતી। શું નામ તમારું? મનીષાબેન।